આ બાબતો કોઈના છાપામાં આપણે ચાલામાં નથી પડવા. ભાજપ સિવાય વાત નથી. આ બાબતો કોઈના છાપામાં આપણે ચાલામાં નથી પડવા. સમાચારોમાં આગળ વાત કરીએ. ગુજરાતની રાજનીતિને લઈને વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મહેસાણાના કડીની અંદર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને લઈને રાજકીય હલચલ તેજ થઈ ચૂકી છે. મહેસાણાના કડીમાં રાજકીય હલચલ તેજ થઈ ચૂકી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. નિવેદન આપતા આમ આદમી પાર્ટી પર તેમણે આકરા પ્રહાર કર્યા છે અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા જ કડીના સરદાર પટેલ ગ્રુપના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર નીતિન પટેલનું આ સૌથી મોટું નિવેદન, આપ હોય કે જાપ કોઈ જ ફરક નથી પડતો. આ નિવેદન નીતિન પટેલે આપ્યું અને સાથે જ કહ્યું પાટીદાર સમાજ હંમેશા ભાજપ સાથે સંકળાયેલો છે અને સાથે જ એ મંચ ઉપરથી નિવેદન આપતા કહ્યું બાપ દાદાની વારસાની જમીનો સાચવો. જાહેર કાર્યક્રમની અંદર કહ્યું અને સાથે જ કહેતા કહ્યું તેમને જમીનને કારણે આજે પાટીદાર સમાજ એ સુખી હોવાનું વાત એ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એસપીજી ગ્રુપના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આ નિવેદન આપતા ફરી એક વખત રાજકીય હલચલ તેજ બની છે. આ નિવેદન એ તેમને કડીના એક કાર્યક્રમની અંદર નિવેદન આપ્યું છે અને ભૂતકાળની અંદર કડી વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવારની ત્યાં ડિપોઝિટ પણ જમા થઈ હોવાની વાત સામે આવી. તેની દરમિયાન તેમણે પ્રચાર પ્રસારે તેજ ચલાવ્યો હતો અને જ્યાં નીતિન પટેલને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને એ જવાબદારીઓ નિભાવતાની સાથે જ કડી બેઠક પરથી ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. અને હવે એસપીજી ગ્રુપના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર નીતિન પટેલના આ નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે પાટીદાર સમાજ એ આજે જમીનના કારણે સુખી છે, એટલા માટે જમીન સાચવજો. અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને પાર્ટીને આડે હાથ લેતા નિવેદન આપતા નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આપ હોય કે જાપ, આ તમામ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે અને નિવેદન આપતાની સાથે જ ચર્ચાનો વિષય ફરી એક વખત બન્યો છે. આપ હોય કે જાપ, અહીંયા કોઈ જ ફરક ન પડવા હોવાનું નિવેદન એ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું છે. સાંભળો મહેસાણાની અંદર એસપીજી ગ્રુપના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આપેલું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એ નિવેદન. તમને ખબર છે કે તમે જિંદગીમાં ભાજપ સિવાય મત નથી આપવા. જિંદગીમાં નથી આપવા. સાચી વાત છે ને? આ બાબતો કોઈના છાપામાં આપણે ચાલામાં નથી પડવા. ભાજપ સિવાય વાત નથી. તમને ખબર છે કે તમે જિંદગીમાં ભાજપ સિવાય મત નથી આપવા. જિંદગીમાં નથી આપવા. સાચી વાત છે ને? આ બાબતો કોઈના છાપામાં આપણે ચાલામાં નથી પડવા. ભાજપ સિવાય વાત નથી. તો આતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જેમણે એસપીજી ગ્રુપના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આ નિવેદન આપ્યું, તેમણે કહ્યું કે આપ આવે કે જાપ એ કોઈના જાપતામાં આવવાનું નથી. ભાજપ સિવાય કોઈ વાત એ કરવાની નથી. અને સાથે જ તેમણે નિવેદન આપતા એમ પણ કહ્યું કે અહીંના એ પાટીદાર સમાજ એ ભાજપ સાથે જોડાયેલો છે, ભાજપ સાથે સંકળાયેલો છે અને હંમેશા ભાજપ સાથે જ રહેવાનો છે. આ એ નિવેદન એસપીજી ગ્રુપના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આપ્યું છે અને આ નિવેદન આપતાની સાથે જ હવે મહેસાણા અને કડી વિસ્તારની અંદર રાજકીય ગતિવિધિઓ એ ફરી એક વખત તેજ થઈ છે. ફરી એક વખત જાહેર કાર્યક્રમની અંદરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓને એ આડે હાથ લીધા છે. જોકે અનેક વખત ભૂતકાળની અંદર મહેસાણા વિસ્તારના કાર્યક્રમોની અંદર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરની અંદર આ જ પ્રકારે એ નિવેદન આપતા જોવા મળે છે કે જ્યાં વિરોધીઓને તેઓ હંમેશા આડે હાથ લેતા દેખાઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ એસપીજી ગ્રુપનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો અને મંચ ઉપર એસપીજી ગ્રુપના એ તમામ આગેવાનો એટલે કે સરદાર પટેલ ગ્રુપના આગેવાનો એ મંચ ઉપર હતા અને ત્યારથી જ એ નીતિન પટેલે આ જવાબ આપ્યો છે આપ આવે કે જાપ કોઈના જાપતામાં આવવાનું નથી અને ભાજપ સિવાય બીજી કોઈ વાત નથી કરવાનું. આ નિવેદન આપતા જ ફરી એક વખત રાજકીય ગતિવિધિઓએ તેજ થઈ છે. સાંભળો એ ફરી એક વખત નીતિન પટેલે શું નિવેદન આપ્યું એ પણ. તમને ખબર છે કે તમે જિંદગીમાં ભાજપ સિવાય મત નથી આપવા.
જિંદગીમાં નથી આપવા. સાચી વાત છે ને? આ બાબત આપણે કોઈના છાપામાં આપણે ઝાલામાં નથી પડવા. ભાજપ સિવાય વાત નથી. કારણ તમને ખબર છે કે તમે જિંદગીમાં ભાજપ સિવાય વોટ નથી આપવા. જિંદગીમાં નથી આપવા. સાચી વાત છે ને? આ બાબત આપણે કોઈના છાપામાં આપણે ઝાલામાં નથી પડવા. ભાજપ સિવાય વાત નથી.